ધાંગધ્રા પોલીસ દ્વારા શહેરી વિસ્તારમાં 12 અસામાજિક તત્વોમાંથી 7 અસામાજિક તત્વોના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ પીજીવીસીએલને સાથે રાખી પકડી પાડવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટર દિનેશ ગામવા, ધાંગધ્રા। આજરોજ ધાંગધ્રા પોલીસ દ્વારા પીજીવીસીએલની ટીમને સાથે રાખીને જે અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં મોચીવાડ વિસ્તારમાં લગભગ 10 જેવા કનેક્શન અમે ચેક કરેલા છે। એમાંથી 4 કનેક્શનમાં પાવર ચોરી ડિટેક્ટ થઈ છે અને જે ડાયરેક્ટ 135ની કલમ હેઠળ તેમની વિરુદ્ધ ગુનો નોંધાયો છે। ડીજીપી સાહેબશ્રીની સૂચનાથી સુરેન્દ્રનગર જિલ્લાના ડીઆઈજી સાહેબની સૂચનાથી અને માર્ગદર્શન હેઠળ આજરોજ ધાંગધ્રા શહેરમાં અસામાજિક તત્વો, બુટલેગરો એ લોકોનું લિસ્ટ બનાવી અને ધાંગધ્રા શહેરમાં રહેતા કુલ 50 જેટલા લોકોના ઘરે વીજ કંપની સાથે રાખીને ચાલુ કરવામાં આવેલ છે। અત્યાર સુધીમાં કુલ 10 ઘરોનું વીજ ચેકિંગ થયેલ છે, જેમાંથી 4 જેટલા ઘરોમાંથી વીજ કનેક્શન ગેરકાયદેસર મળી આવેલ છે અને ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા સારું ઇલેક્ટ્રિસિટીના અધિકારીશ્રીએ તજવીજ હાથ કરેલ છે।